વિદ્યાર્થી મિત્રો, આજે આપણે X માં વધુ આગળ શીખીશું. X ને ફેલાવનાર જે કારણભૂત વાયરસ છે, HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એ માણસના શરીરમાં પ્રવેશે ત્યારે જ X બનવાની શક્યતા રહે. તો યજમાન એટલે કે માણસ, એટલે કે શરીર, દેહ, એમાં શું ક્રિયાવિધિ કરે છે? તો કે વ્યક્તિના શરીરમાં જેવો HIV દાખલ થાય એટલે એ મેક્રોફેજમાં પ્રવેશે છે. HIV માં ફક્ત રિટ્રોવાયરસ હોવાથી એને ફક્ત RNA છે. તો RNA નું વાયરલ DNA માં એ રૂપાંતરણ કરે અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક તેની અંદર મદદ થાય, એટલે વાયરલ DNA નું સ્વયંજનન થાય. યજમાન કોષમાં DNA માં દાખલ થાય. જે વાયરલ DNA છે એ યજમાન કોષના વાયરલ DNA માં દાખલ થાય અને વાયરસના અણુઓ પેદા થાય. મેક્રોફેજ વાયરસનું સર્જન થાય અને HIV નું કારખાનું હોય એમ HIV બન્યા રાખે. HIV ને જે મદદ કરતા ટી લસિકા કોષ છે એ TH માં પ્રવેશે અને સ્વયંજનન વાયરસની ઉત્પત્તિ થાય. ઉત્પત્તિ પામ્યા બાદ આ વાયરસ છે એ રુધિરમાં, બ્લડમાં મુક્ત થાય અને ટી હેલ્પર, જે બીટા હેલ્પર છે સૈનિકોને ઉત્પન્ન કરતા કોષ, તેને પર હુમલો કરે અને ટી હેલ્પરનો નાશ કરી દે. પરિણામે બીટા કોષ છે WBC, વ્હાઇટ બ્લડ સેલ, એ પોતાનો પૂરો ફેલાવો ના કરી શકે. પરિણામે શરૂઆત થઈ જાય તાવથી. પહેલા ઝીણો ઝીણો તાવ આવે, પછી તાવનું પ્રમાણ વધતું જાય, તાવ ઉતરે જ નહીં, સતત તાવ લે, ઝાડા થયા રાખે, અથવા તો વજન અને વજનમાં પણ સતત ઘટાડો નોંધાય. તો આ ત્રણ તાવ, ઝાડા અને વજનમાં ઘટાડો, આ ત્રણ એના મુખ્ય સિમ્પટમ્સ છે. શરીરમાં માઇક્રોબેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને ટેક્સોપ્લાઝમા પ્રજીવના ચેપનો શિકાર થાય અને રોગ પ્રતિકારકતા એટલી હદે ઘટી જાય કે સામાન્ય શરદી પણ નિયંત્રિત ના થઈ શકે. એટલે કે સામાન્ય રોગ પણ નિયંત્રિત ન થાય અને છેવટે રોગ પ્રતિકારકતાના અભાવે દર્દી મૃત્યુ પામે. નિદાન એનું જોઈએ તો એના માટેની જે કસોટી છે એને એલિઝા ટેસ્ટ કહેવામાં આવે છે. એલિઝાનું પૂરું નામ છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસેટ. એના દ્વારા X પોઝિટિવ છે કે નહીં તે ખબર પડી જાય. એન્ટી રિટ્રોવાયરસ ઔષધો છે એને આપવામાં આવે, પણ તેનાથી મૃત્યુ જે કંઈ સમય માટે રોકી શકાય પણ મૃત્યુ અનિવાર્ય છે, કારણ કે એક્સની બીજી કોઈ દવા નથી સિવાય કે એન્ટી રિટ્રોવાયરસ ઔષધો. અટકાઈ કઈ રીતે? તો એક્સની જો દવા જ નથી શોધાણી તો એ ન થાય એ વધુ ઉત્તમ છે. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ વાક્ય પ્રમાણે ઘણી બધી સંસ્થાઓ છે. એમાં જે ભારતની જે NSCO છે, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, અને કેટલાક NGO, નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એ માણસોમાં જાગૃતિ લાવે છે. WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ ઘણા બધા કાર્યક્રમો પ્રસ્તુત થાય છે. બ્લડ બેંકમાં HIV મુક્ત બ્લડ હોવું જોઈએ અને એ ક્રાઇટેરિયા ધારાધોરણો મુજબ જાળવી રાખવામાં આવે છે. ડિસ્પોઝેબલ સોય અને સિરિંજનો ઉપયોગ થાય છે અને રુધિરદાન બહુ કેરફુલી કરવામાં આવે છે. કે જે રુધિરદાન એટલે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ રોગમાં રુધિર ચડાવવું પડે, એક્સિડન્ટ થાય, વધુ રક્તસ્રાવ થયો હોય, અથવા તો થેલેસેમિયા હોય, અથવા તો ડિલિવરી ટાઈમમાં, તો જ્યારે રુધિર ચડાવવું પડે ત્યારે જે ચડાવવું પડતું રુધિર છે એ એડિસ નથી ને, એ પહેલા ખાસ જોવાનું હોય છે. કોન્ડોમનું મફત વિતરણ એટલા માટે કે જે તરુણાવસ્થા છે એક એવી અવસ્થા છે કે જેની અંદર જાતિ વૃદ્ધિ પ્રબળ હોય છે. જાતિ વૃદ્ધિ રોકી શકાતી નથી અને સમાજની વિરુદ્ધ પણ શારીરિક સંબંધો બાંધતા હોય છે. તો એ બાંધવામાં પણ જો કોન્ડોમ હોય તો સાથીને
એડ હોય તો બીજા સાથેને લાગુ ના પડી શકે. સુરક્ષિત યૌન સંબંધ એ આપણે પતિ પત્નીનો હોય અથવા તો બીજો કોઈ યૌન સંબંધ હોય તો સુરક્ષિત રહેવો જોઈએ. નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ અને એમાં શરમ ન અનુભવવી જોઈએ. જો રેપ થઈ ગયો હોય તો એ અંગે મેડિકલ આસિસ્ટન્સ લેવું જોઈએ. એડિસ પ્રત્યે સહાનુભૂતિ રાખવામાં આવે છે અને સમાજની બહાર એને મોકલવામાં નથી આવતા, કારણ કે આ કોઈ ઇન્ફેક્શિયસ ડિઝીઝ નથી, એટલે એનો ખ્યાલ રાખવાનો હોય છે અને એને આપણે અવગણના કરવાની નથી હોતી. માતા જો એડિસ હોય તો શિશુમાં એડ્સ આવી શકે છે, એટલે હંમેશા ખ્યાલ રાખવાનો કે જો માતા એડિસ હોય તો એ વખતે ડિલિવરી ન થાય એ જોવું રહ્યું. કેન્સર છે મોટા ભાગના જેને કેન્સર થાય છે એ થોડા અથવા તો લાંબા ગાળે મૃત્યુ પામે જ છે, કારણ કે કેન્સરની પણ કોઈ દવા નથી. કેન્સર પીડિત અત્યારે ભારતની અંદર 10 લાખથી પણ વધુ વ્યક્તિઓ છે. કારણ શું? કે કોષમાં વૃદ્ધિ નિયંત્રણ તૂટે. સામાન્ય રીતે આપણા શરીરનો વૃદ્ધિ વિકાસ થાય ત્યારે કોષ છે એ ચોક્કસ અવસ્થા સુધી જ વૃદ્ધિ પામે, પછી વધારે ના પામે, વધારે ઓછા પ્રમાણમાં વૃદ્ધિ ના પામે. પણ આ વૃદ્ધિ નિયંત્રણ તૂટે ત્યારે કોષની અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય. અનિયંત્રિત વૃદ્ધિ છે એ પહેલા ઉજળ ગાળમાં એરંડા પ્રધાનની જેમ એ કોષ દેખાય છે. કોષ સમૂહ આવા અનિયંત્રિત વૃદ્ધિ ધરાવતા કોષ સમૂહ મળી અને ગાંઠ બને. આ ગાંઠ પાછી બે પ્રકાર, એક સાધ્ય ગાંઠ છે પોતાના મૂળ સ્થાને રહે છે, ત્યાંથી તે ચલિત થતી નથી, એટલે બહુ મોટું નુકસાન થતું નથી, પણ તેની પણ કાળજીપૂર્વક મેડિકલ મદદ લેવી જોઈએ. અસાધ્ય ગાંઠ છે એ ઝેરી ગાંઠ છે. એ ગાંઠ એવી છે કે એના કોષો ગાંઠમાંથી છૂટીને ફેલાય છે, અન્ય જગ્યાએ બીજા કોષોને પણ એ કેન્સરગ્રસ્ત બનાવે છે અને સામાન્ય કોષની જે વૃદ્ધિ વિકાસને અવરોધે અને કેન્સરગ્રસ્ત કોષો છે એ વધુ વૃદ્ધિ વિકાસ અને પોષણ મેળવી લેતા હોય છે. સામાન્ય કોષમાંથી આ જે કેન્સરગ્રસ્ત કોષ થયેલા છે અનિયંત્રિત વૃદ્ધિ ધરાવતા, એને નિયોપ્લાસ્ટિક કોષ કહેવામાં આવે છે. કેટલાક ભૌતિક, રાસાયણિક અને જૈવિક કારકો છે એને કાર્સિનોજન છે, જે કેન્સર પ્રેરક દ્રવ્યો છે, કેન્સરને ફેલાવે છે, જેમ કે ડીડીટી છે, એસ્બેસ્ટોસ છે, ફૂલની પરાગરજ છે. આ ઉપરાંત આયનિક કિરણો એટલે આયન ધરાવતા કિરણો જેમ કે એક્સ-રે અને ગામા રેઝ એ પણ કેન્સર ઉત્પન્ન કરી શકે છે. બિન આયનિક કિરણો યુવી, જ્યારે ઓઝોનમાં ગળત પડ્યા પછી ચામડીના કેન્સર વધી જવાનું કારણ આ યુવી કિરણો છે. ડીએનએ, આ બધા કિરણો છે એ ડીએનએ ને ઇજાગ્રસ્ત કરે અને સામાન્ય કોષમાંથી નિયોપ્લાસ્ટિક એટલે કે કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે. તમાકુ છે એનું ધૂમ્ર છે એના દ્વારા જે નિકોટિન છે એ ફેફસાનું કેન્સરને પ્રેરે છે. મોના કેન્સર અને ફેફસાના કેન્સર તેને સંલગ્ન છે. કેન્સર પ્રેરક વાયરસને એન્કોજેનિક વાયરસ કહેવામાં આવે છે અને એ વાયરસનું જે જનીન છે એને વાયરલ એન્કોજીન્સ કહેવામાં આવે છે. સામાન્ય કોષમાં પ્રોટો એન્કોજીન્સ હોય છે જે ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થતું નથી, પણ એને જ્યારે આ અમુક ખાસ પ્રકારની આયનિક કે બિન આયનિક કિરણો વિકિરણો છે એની અસર થાય છે ત્યારે એ સક્રિય બને અને કેન્સરગ્રસ્તમાં ફેરવાય. ચકાસણી અને નિદાન. પ્રાઇમરી સ્ટેજમાં જો થઈ જાય તો દર્દીનું આયુષ્ય થોડું વધારી શકાય છે, એટલે પ્રાઇમરી સ્ટેજમાં મોટે ભાગે એના લક્ષણો પકડાતા નથી. છતાં પણ ગાંઠ લાગે તો એ ગાંઠનું નિદાન છે એ સોનોગ્રાફી કરી અને ત્યાર પછી ડીએનએ સોનોગ્રાફી અને બાયોપ્સી એટલે કે એક ગાંઠનો ટુકડો કાપી આડો છેદ દઈ અભિરચિત કરી અને જોવામાં આવે છે કે એની વૃદ્ધિ નિયંત્રિત છે કે અનિયંત્રિત છે. હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી દ્વારા પણ એની ચકાસણી થઈ શકે છે. રેડિયોગ્રાફી
એક્સરે નો ઉપયોગ કરી અને એની ચકાસણી થાય છે. સીટી એટલે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી છે, તેની અંદર એક્સરે નો ઉપયોગ થાય છે. એમઆરઆઈ એટલે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજ દ્વારા ત્રિપરિમાણીય પેશીઓનું કાર્યવિધિ અને તેનું નિરીક્ષણ કરી શકાય છે અને તેના આધારે પણ કેન્સર છે કે નહીં તે નક્કી કરી શકાય છે. કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન અને સામે